અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામના મહેન્દ્રનગરમાં વરસાદી પાણીરૂપી આફતે એક બાળકનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ઉત્તર ભારતીયોને છઠ પૂજા માટે શિવ મંદિર પ્રાંગણમાં કુંડ બનાવ્યો હતો, જે કમ્પાઉન્ડમાં 4 વર્ષીય વિનીતસિંહ રાજેશસિંહ અને તેના મોટા ભાઈ મુન્નાસિંહ રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદમાં મંદિર પ્રાંગણમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈ કુંડ છલોછલ ભરાઈ જવા સાથે નજરે પડતું ના હોતું. આ વચ્ચે રમતા રમતા વિનીતસિંહ કુંડમાં પડી જતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. મોટો ભાઈ પણ પાણીમાં ગરક થતાં બચી ગયો હતો અને ઘર પરિવારને બોલાવી લેતા પરિવાર દોડી આવ્યો હતો અને તેઓ 5 થી 6 ફૂટ ઊંડા કુંડામાં ગોટા લગાવી લાવી વિનંતીસિંહને બહાર કાઢ્યો હતો. આ ત્વરિત મહાવીર ટર્નિંગની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયા હતા. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ સ્થાનિક રહીશો અને મૃતક પરિવારમાં રોષ ફેલાયો હતો. વરસાદી પાણી નિકાલના સમસ્યા વચ્ચે પંચાયત સામે રોષ ઠલવ્યો હતો અને મહેન્દ્રનગર ખાતે રોડ ઉપર જ વિરોધ પ્રદર્શન બાળકના મૃતદેહ સાથે કર્યો હતો. ઘટનાને પગલે પરિજનો રોષ આક્રોશમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાની જાણ શહેર બી ડિવિઝન પોલીસને થતાં પીઆઈ ગડરિયા અને સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જો કે પોલીસ જોડે પણ કલાકો સુધી લોકોએ રકઝક ચાલુ રાખી પંચાયત સામેનો રોષ પોલીસ સામે વ્યક્ત કર્યો હતો. અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. ઘટના અંગે મૃતક બાળકના માતાજી નિર્મલા દેવીની ફરિયાદ આધારે પોલીસે પ્રાથમિક અકસ્માતનો તેમનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. मेरा नाम विश्वकर्मा सिंह है। मैं लड़के का मामा हूँ। आज हमारे महेंद्रनगर में छठ पूजा कुंड में आज बहुत तेज़ बारिश हुआ, वहाँ पूरा पानी लग गया था। ये दोनों छोटे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूबे। एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढने निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में, तो डॉक्टर ने वो बताया डेड बताया।